રાજકોટ ખાતે દૂષિત પાણીને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો। રાજકોટમાં દૂષિત પાણીને લઈ સ્થાનિકો ઉગ્ર મૂડમાં જોવા મળ્યા। ગોવર્ધન ચોક નજીક આર્યમાન રેસિડેન્સીમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિક લોકોએ થાળી વેલણ લઈને વિરોધ દર્શાવ્યો। ત્યારે પાણીના પ્રશ્નને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો। છેલ્લા 10 દિવસથી રેસિડેન્સીમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત રહી છે। ત્યારે રેસિડેન્સીમાં એસિડ અને ડ્રેનેજ જેવી પણ દુર્ગંધ આવે છે। ત્યારે પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો। થાળી અને વેલણ વગાડી સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે। દૂષિત પાણીને લીધે રોગચાળો ફેલાવવાની પણ ભીતિ સેવાઈ। ત્યારે ગોવર્ધન ચોક નજીક આર્યમાન રેસિડેન્સીમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિક લોકોએ થાળી અને વેલણ લઈને વિરોધ દર્શાવ્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં આર્યમાન રેસિડેન્સીમાં સ્થાનિકો દ્વારા પાણીના પ્રશ્નને લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો, શું કહેશો? ચોક્કસથી એક બાજુ જ્યાં ચૂંટણી આવવાની છે સ્થાનિક સ્વરાજની, ત્યારે બીજી બાજુ નંબર 12 માં આર્યમાન રેસિડેન્સી છેલ્લા 2 અઠવાડિયાથી કહી શકાય કે ખૂબ જ દૂષિત પાણી આવે છે અને તેના કારણે અનેક વખત રજૂઆત પણ થઈ ચૂકી છે, પણ આ રજૂઆતનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને તેના જ કારણે એક આક્રોશનો માહોલ મહિલાઓમાં દેખાઈ રહ્યો છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે। શું નામ આપનું? મયુરી। શું કહેશો? ખાસ તો અત્યારે કઈ પ્રકારની સમસ્યા અત્યારે વેઠી રહ્યા છો આપ? મેઇન સમસ્યા પાણી છે, જે ભૂગર્ભના પાણી છે એ ભૂગર્ભના પાણી દારમાં પડી ગયા છે। એના લીધે અમે પીવામાં નથી યુઝ કરી શકતા ને વાપરવામાં યુઝ નથી કરી શકતા અને અમારો હર ટાઈમ આ 2 મહિને 6 મહિને અમારા પ્રશ્ન રહે છે ને કોઈ સોલ્યુશન નથી થતું। બેન, આપનું નામ અને શું કહેશો? સ્થાનિક કોર્પોરેટર શું કહે છે અહીંયા આવીને? સ્થાનિક કોર્પોરેશન આવીને ખાલી એમ કહે કે અમે ગટર સાફ કરાવી દઈશું, ગટર સાફ કરી છે તો છતાં અમારું પાણી ક્લીન નથી થતું। એ પાણી અમારું એ ગટર સાફ કરી જાય ને પછી 15-20 દિવસે ક્લીન થાય, ત્યાં સુધી તો અમારે ટેન્કર મંગાવવા પડે, બધું એવી પ્રોબ્લેમ આવી જાય। એ સમસ્યા અમારી હલ નથી કરી શકતા। શું કારણ છે કે ગટરનું પાણી છે તે ભળી જાય છે, દૂષિત પાણી છે, અને અત્યારે તેના કારણે માહોલ કઈ પ્રકારનો છે? સોસાયટીમાં કેટલા લોકો રહે છે, કેટલા પરિવારો રહે છે? તો બધાય છે ને અત્યારે બીમાર જ છે ઘરે। અને બીજો પ્રશ્ન એ છે કે અત્યારે અમને પાણી મંગાવવું પડે છે, એમાં એટલી પ્રોબ્લેમ, એ પણ અમને પૂરું નથી થતું અને મીઠું પાણી આવે છે એ અમને પૂરતું નથી મળતું અને આ 2 વર્ષથી અમને આ પ્રોબ્લેમ છે। મહેરબાની કરીને તમે આને કંઈક આગળ કરો કે જેનાથી કે અમે બધાને। શું નામ તમારું? બેન, શું કહેશો? ખાસ તો સ્થાનિક જે કોર્પોરેટર હોય છે, તે જે અધિકારીઓ છે, તે વિઝિટ લેવા માટે આવે છે જ્યારે પાણી આવતું હોય ત્યારે? ના, કોઈ નથી આવતા અહીંયા। અને જયારે ઓલું નળનું પાણી એ લોકો વધારે આપે ને તો અમારે બોરનું વાપરવું ન પડે, એ કંઈક કરાવી દો ને તો સારું। નળનું ટાઈમ વધારો કે ફોર્સ વધારાવો એમ। 2 વર્ષથી આ સમસ્યા છે? હા, અમારે મહિને તો હમણાં તો બહુ જ થાય છે કે વાસ આવે જ પાણીમાં। તમે શું કહેશો માસી? પાણીની કાયમ માટેની અમારી સમસ્યા છે। કોર્પોરેશનનું પાણી આવે છે, અમને 20 જ મિનિટ આપે છે અને પૂરા ફોર્સથી આપતું નથી। અમારે એક ફેમિલી માટે પણ પૂરું નથી થતું, તો અમે બીજું વાપરવાનું પાણીનું શું કરવાનું? તો એના માટે અમારે શું કરવું? સ્થાનિક કોઈ જે આગેવાન હોય કે નગર સેવકો કોઈ આવતા નથી તમારે? શું નથી, અમે જયારે ફોન કર્યા છે ત્યારે અમને એક પ્રદીપભાઈ ડાઉનો અમને સાથ સહકાર મળે છે, બાકી કોઈ મિત્તલબેન લાઠિયા કે કોઈ કોર્પોરેટર ડોકાતા નથી, એ બી અમારો ફોન બી નથી ઉપાડતા। શું કહેશો? અમે કેટલી વાર આવી રીતના અરજી કરીએ, હા સોલ્વ કરી દેશું, પછી કોઈ જોવા જ નથી આવતું। 2-5 દિવસ રહીએ સારું પાણી। કેટલા લોકો, કેટલા પરિવારો રહે છે? 84 ઘર રહીએ છે અમે, એમાં અમુક તો હવે એમ કે અમારે બદલાવીને વહી જ જવું છે। આ પાણી વારંવાર આવું થાય, આને લીધે સ્કિનની તકલીફ થાય, ડાયરિયા થાય, તો આ શું કરવાનું? પાણી વગરનું તો રહેવાતું નથી। આપ શું કહેશો? 2 વર્ષથી આ તકલીફ છે, એક પ્રદીપભાઈ સિવાય અમારા કોઈ કોર્પોરેટર આવતા નથી અને 2 વર્ષથી ભૂગર્ભ સાફ કરીને વયા જાય, સમસ્યા એ નહીં રહે, ખાલી ભૂગર્ભ સાફ કરી જાય, બીજું કોઈ નિરાકરણ જ નથી। અંતથી ગાય નથી કાઢતા અને કાયદે માટે કઈ સમસ્યા છે? બસ પાણીની જ છે। તમે શું કહેશો? પાણીની સમસ્યાને આટલી લાંબી રજૂઆત છતાંય કોઈ કાર્યવાહી નહીં, તમને નવાઈ નથી લાગતી? અમારે પર્સનલી અમારે પોતાની ખર્ચામાં સાફ કરાવવું પડે છે
અને ઈ પણ પ્રોપર નથી થતી. 15-20 દિવસ થાય છે ને એટલે વળી પાછું ઊભું થઈ જાય. કોર્પોરેશન સિવાયનું પાણી પણ તમારે લેવું પડે છે એવું થાય? લેવું જ પડે છે. એક પરિવાર દીઠ કેટલું? એમાં નક્કી ના હોય, કારણ કે અત્યારે ઉનાળો છે એટલે વપરાશ વધારે થતો હોય એટલે ઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અમારે. તમે શું કહેશો બેન, કોર્પોરેશન સિવાયનું કેટલું તમે પાણી ઉપયોગમાં લ્યો અને કેટલા રૂપિયાનું તમે ટેન્કર મંગાવો? 250 રૂપિયાનું પાણી રોજે હું મંગાવું છું. કોર્પોરેશનનું પાણી તો ફક્ત 10 થી 15 મિનિટ આવે. એમાં એટલો ફોર્સાઈ ના હોય કે તમે એક ફેમિલીનું પાણી યુઝ કરી શકો. પીવાની બોટલ મંગાવીએ, પૂરું ના થાય ને એટલું પાણી. તમે શું કહેશો? બધાનો ભાઈ પાણીનો જ પ્રોબ્લેમ છે અને કોર્પોરેશનને કહીએ છીએ કે થોડુંક વધારે આપો તો એ લોકો કે અમારે ઓલું હોય બધાને દેવું હોય એટલે. તમે શું કહેશો બેન, શું અત્યારે સમસ્યા આટલી લાંબા સમયથી છે, નિરાકરણ નથી આવતું? સ્થાનિક જે પાણી ભળે છે ને બહુ ખરાબ પાણી આવે છે ભાઈ. પીણા વરે એવું પાણી આવે. બાજુમાં કમિશનમાં ચૂંટણી પણ આવે છે, જવાબ આપશો? એ ચૂંટણીનું નહીં, અમારે આ પાણીનું એક નિરાકરણ ગમે આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. આપણે અમારે ઈ છે કાર્ય, અમારે ચૂંટણીનું શું લેવા દેવા. પણ ચૂંટણી આવે છે તો નગરસેવકો તમારી સુધી આવશે મત માંગવા માટે, તો તમે શું જવાબ આપશો અને શું કહેશો? આમાં શું કરવું, કોઈ કાન જ નથી. શું કહેશો? કોર્પોરેશન જે છે ને એમાંથી પ્રદીપભાઈ સિવાય કોઈ ન જોવે અમારે. બાકી અસ્મિતાબેન નહીં, વિશાલબેન નહીં, એ કઈ કોર્પોરેશન નથી જોતા. પ્રદીપભાઈ એક જવાબ આપે છે. સ્પષ્ટપણે કહી શકાય કે જે નગરસેવકો છે તેમની સામે પણ આક્રોશ દેખાઈ રહ્યો છે. મહિલાઓ સ્પષ્ટ કહી રહી છે કે આગામી સમયમાં જ્યારે ચૂંટણી આવવાની છે ત્યારે તેમની સોસાયટીની અંદર નહીં આવવા દે. આવા જે કોર્પોરેટર છે કે જેઓ તેમને સાંભળ્યા નથી. ચોક્કસથી ખૂબ જ ઉગ્ર આક્રોશ અત્યારે મહિલાઓ વ્યક્ત કરી રહી છે, કારણ કે ખૂબ જ જે ગંદુ પાણી છે તેમાં સોસાયટીમાં આવે છે. લાંબા સમયથી, એટલે કે 2 વર્ષ થઈ ગયા સમસ્યાને, પણ તેનું નિરાકરણ નથી આવ્યું. આ એક સવાલ આ મહિલાઓ પૂછે છે, ક્યારે નિરાકરણ આવશે તેવી એક જે સવાલ છે તે પૂછી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં તેમનું જે પાણીની જે સમસ્યા છે, જે ગંદુ પાણી જે આવે છે, જો તેનું સોલ્યુશન નહીં આવે તો એક આક્રોશ મતદાન તરીકે મતદાન કરીને પણ ક્યાંક ને ક્યાંક આપવાના છે, તેવી પણ પ્રતિક્રિયાઓ હાલ મળી રહી છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે પાણીના પ્રશ્ને લઈ સ્થાનિકો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. પાણીના પ્રશ્ને લઈ સ્થાનિકોએ થાળી અને વેલણ વગાડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ગોવર્ધન ચોક નજીક આર્યમાન રેસિડેન્સીમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ થાળી અને વેલણ લઈને વિરોધ દર્શાવ્યો હતો. અનેક સમયથી આ સમસ્યા યથાવત જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસથી આ દૂષિત પાણીની સમસ્યા યથાવત છે. ત્યારે રેસિડેન્સીમાં એસિડ અને ડ્રેનેજ જેવી પણ દુર્ગંધ આવે છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે દૂષિત પાણીને લીધે રોગચાળો ફેલાવવાની પણ ભીતિ સેવાય છે. સ્થાનિકો પણ હવે ઉગ્ર મોડમાં જોવા મળ્યા. વિરોધ દર્શાવવામાં આવ્યો. ગોવર્ધન ચોક નજીક આર્યમાન રેસિડેન્સીમાં વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ થાળી અને વેલણ લઈને વિરોધ કર્યો હતો.